શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે આચાર્ય શ્રી ડૉક્ટર G.K. નંદાના માર્ગદર્શન હેઠળ પ્રસિદ્ધ સાહિત્યકાર અને પ્રખર સમીક્ષક ડૉક્ટર મહિપતસિંહ રઓલજીનું જયશ્રી ચૌધરીની નવલકથા છીલુકરી સંગોથિક શ્રેણી કરી 3 વ્યાખ્યાન યોજાયું હતું. કાર્યક્રમમાં કોલેજના પૂર્વ આચાર્ય શ્રી ડૉક્ટર હેમંત દેસાઈ સ્વાગત પ્રવચન કર્યું હતું. લેખિકા જયશ્રી ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. પ્રસિદ્ધ સાહિત્યકાર, પ્રખર સમીક્ષક અને સંશોધક ડૉક્ટર મહિપતસિંહ રઓલજીએ છીલુગુરી જયશ્રી ચૌધરી રચનારીતિની દ્રષ્ટિએ વિશે જયશ્રી ચૌધરીની નવલકથા છીલુગુરી સંગોથિક શ્રેણી કરી 3 અંતર્ગત વ્યાખ્યાન આપ્યું હતું. કાર્યક્રમ સંચાલન ડૉક્ટર જગદીશ કંથારીએ કહ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રા સોનલ ખંડપુર, ડૉક્ટર ભાગ્યશ્રી બાલપાંડે, ડૉક્ટર નિશા વસાવા, પ્રા હરસિદ્ધિ પંચાલ, પ્રા દક્ષેશ કમલાવાલા, પ્રા હસમુખભાઈ પાતનવાડિયા તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે અવિનાશ ચૌધરી, હર્ષ, આદિત્ય, સંજયભાઈ માલી વગેરે ભારે જહેમત ઉઠાવી હતી. 2025માં પ્રગટ થયેલી છીલુગરી નવલકથા વિશે આખી જે શ્રેણી ચાલી રહી છે એમાં આજે કડી 3માં બહુ જાણીતા ગુજરાત રાજ્યના બહુ મોટા સાહિત્યકાર એવા મહિપતસિંહ રાઓલજી છીલુગરી 3 વિશે વ્યાખ્યાન આપી રહ્યા છે. આપ સૌને વિદિત છે કે છીલુગરી નવલકથા એ યુવાનોને એક નવી દિશા આપે છે અને એક આદર્શ ગામની પરિકલ્પના રજૂ કરે છે. આ નવલકથા વિશે અગાઉ પણ ભરત મહેતાએ વ્યાખ્યાન આપ્યું છે. ત્યાર પછી જાણીતા વરિષ્ઠ પત્રકાર એવા બકુલ ટેલરે વ્યાખ્યાન આપ્યું છે અને ઘણા બધા સમીક્ષકોએ એના વિશે વાત કરી છે. તો મારા માટે આ સદભાગ્યની વાત છે કે આ ત્રીજી કડી અહીં પ્રસ્તુત થઈ રહી છે. તે માટે હું આપ સૌની ખૂબ આભારી છું અને છીલુગરી નવલકથાને જરૂર પ્રેક્ષકો કે દર્શકો વાંચે એ પણ એટલું જ આવશ્યક છે, કેમ કે આવી નવલકથાઓ જબલ્લે જ પ્રગટ થતી હોય છે જે ભારતીય સંસ્કૃતિને અને સાથે સાથે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરે છે, જે અલિખિત ઇતિહાસ છે તેને પ્રસ્તુત કરે છે અને યુવાનોને એક નવી દિશા આપે છે કે રાષ્ટ્રના ઘડતર માટે આપણે શું કરવું જોઈએ. અને હું આભારી છું અંકલેશ્વર ભરૂચ પ્રદેશના માટે કે જેમને લીધે મને આવા સરસ કથા વસ્તુ મળતા રહ્યા છે અને તમામ તરફથી મને પ્રોત્સાહન મળે છે. જેમ કે માનનીય ઈશ્વરસિંહ પટેલ હોય, અમારી કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર G.K. નંદા હોય અને મીડિયા કર્મીઓની પણ હું હૃદયપૂર્વક આભારી છું કે તેઓ આવા સકારાત્મક સમાચાર પ્રગટ કરીને મને પ્રોત્સાહિત કરતા રહે છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. એક ફિક્શનલ વિલેજ જેમ થોમસ હાર્ડીનું વેસેક્સ હોય, આર.કે. નારાયણનું માલપુરી હોય, પન્નાલાલ પટેલનો ઈડરિયો પ્રદેશ હોય, તેમ આ છીલુગરી આહવા ડાંગ, ખાસ કરીને સાપુતારા અને નાસિકની વચ્ચેનો એક આખો ફિક્શનલ વિલેજની અમને કલ્પના કરી છે અને ત્યાં આજે નવલકથાનું લોકેશન જે છે લોકાલ છે, આદિવાસી વિસ્તાર. હજારો વર્ષથી આ જે વિસ્તાર છે એને આજના આધુનિક બલકે પોસ્ટ મોડર્નિઝમ સાથે એમને જોડી આપ્યો છે.